પાન કરવા લાગ્યો, જુગાર રમવા લાગ્યો, વ્યભિચાર કરવા લાગ્યો, ઘરમાં ચોરીઓ કરવા લાગ્યો, માતા પિતાનો તિરસ્કાર કરવા લાગ્યો, બધાનું અપમાન કરવા લાગ્યો. પછી આત્મદેવ નામના બ્રાહ્મણને એમ થયું કે ઓહો, કે મેં આવું સંતાન માંગ્યું હતું, મને સંતે આવું ફળ આપ્યું હશે કે મારા ઘરે આવું સંતાન થયું. પોતાના પિતાજીને મારે, પોતાની માતાને મારે, વ્યભિચાર કરે છે. આમ કરતા કરતા ધંધુકારીનો પાપાચાર વધવા લાગ્યો. મનમાં વિચાર કરે કે આવું તો મેં ક્યારેક જોયું નથી, આવું મેં કોઈની કર્મ કર્યું નથી. પણ આત્મદેવ નામના બ્રાહ્મણને નથી ખબર કે આ સંતાન મારું નથી, આ સંતાન તો આવેલું છે અને જેવું આવ્યું છે એવા જ લોહીના ગુણ એના મળ્યા છે. ધંધુકારી છે આજે બગડવા લાગ્યો છે. મનમાં આવી છે એ ફળની તાકાત છે. એ ફળની અંદર આજે સંતે આત્મદેવ નામના ભૂદેવના ફળ આપ્યું, કહે છે કે લ્યો ભૂદેવ, આ ફળ લઈને તમારું કામ પૂર્ણ થશે. આજે આ બ્રાહ્મણ હરખમાં આવી ગયો. આજે આ બ્રાહ્મણ કહેવા લાગ્યો કે મારું જે કાર્ય હતો, મારો સંકલ્પ હતો ને, એ આજ મારો સંકલ્પ પૂર્ણ થશે. આત્મદેવ નામનો બ્રાહ્મણ ઘરે આવ્યો છે. પોતાની પત્ની ધુંધુલીને કહે છે કે લે, આજ મારું સ્વપ્ન સાકાર થયું, આજ મારી વિચારધારા પૂર્ણ થવા આવી. ધુંધુલી કહે કે શું થયું? આપણા ઘરે સંતાન નથી નહીં કે હું સંતાનના માટે ફળ લાવ્યો છું, અને આ ફળ તું ખાશ ને એટલે આપણા ઘરે સંતાન થશે. ધુંધુલી રાજી થઈ, વાહ ભાઈ વાહ, આપણે કેદુના સંતાનની ઝઘના કરતા હતા, આજે તમે ફળ લાવ્યા, આ ફળ હું ખાશ એટલે આપણા ઘરે સંતાન થશે. ની અંદર પધરાવી ભગવાનનું ધામધૂમથી આપણા આંગણાની અંદર સ્વાગત કરવામાં આવ્યું. ભગવાનની દિવ્ય એવી 7 દિવસની કથા કે જેને શ્રીમદ ભાગવત કહેવામાં આવે છે. એ ભાગવત કથાનું વાંગમય સ્વરૂપ આજે આપણી સોસાયટીની આંગણે ભગવાન આવ્યા છે. શા માટે? તો કે મનુષ્યના જીવાત્માને કલ્યાણ પ્રાપ્ત કરવા માટે. ભગવાન છે વાંગમય સ્વરૂપ એટલે ભગવાનનું ભાગવત છે. જ્યારે ભગવાને સ્વધામ ગમન કર્યું, જ્યારે ભગવાને પોતાના ભક્તોને પૂછ્યું, ત્યારે ભક્તો કહે છે કે હે પ્રભુ, તમે તો સ્વધામ ગમન કરો છો, પછી આ પૃથ્વીની અંદર તમારી વગર તો અમે રહી ન શકીએ.